હેલો એવરીવન. તો હું આ ટાઈમે યુઝ્યુઅલી તો હું રીલ નહીં મૂકતી, પણ મારે રીલ મૂકવી પડી બિકોઝ આ બહુ જ મેટર ગંભીર હતો. હું અત્યારે મારી બેન જોડે વાત કરતી હતી અને એને કીધું કે એક જોરદાર પ્રકારનો સ્કેમ ચાલી રહ્યો અને અમારા ગામમાં તો 40 થી 50 કેસ બની ગયા. તો મને થયું કે હું તમારા બધા સુધી આ વાત પહોંચાડી દઉં, એ માટે મારે વિડીયો બનાવવો પડ્યો. તો છેલ્લે સુધી જોજો અને તમારા રિલેટિવને બી શેર કરજો, તો એમના જોડે કંઈ ખોટું ના બને. તો જો આ થઈ રહ્યું એવું કે લોકોના ફોનમાં મતલબ આવી રહ્યા મેસેજ રિલેટિવ તરફથી જ આવી રહ્યા અને એ લોકો જ્યાં ફોટો કાં તો લિંક મોકલી હોય ઓપન કરે એટલે એમના બેંકના એકાઉન્ટ ખાલી થઈ જાય. એટલે આ લોકો જે સ્કેમર રહ્યા એ લોકો એવું કરી રહ્યા જેમ કે મારા જોડે એમને એવો સ્કેમ કર્યો હોય, મારું એ એકાઉન્ટ હેક કરી લીધું હોય વોટ્સઅપમાં. તો મારા જે રિલેટિવ હોય એમને એ લોકો મતલબ મારા તરફથી એટલે મારા ફોનમાંથી મતલબ ફોટો ને એવું કંઈક મોકલી દે મારા એકાઉન્ટમાંથી. અસલમાં હું નહીં મોકલતી, એ લોકો મોકલે અને એ લોકો જ્યારે મારા રિલેટિવ ઓપન કરે ને તો એમના બેંકના એકાઉન્ટ ખાલી થઈ જાય. એટલે આ વસ્તુ બની રહી તો તમારે કોઈ બી ફોટો આવે, કોઈ બી લિંક ક્યાંયથી બી આવે, વોટ્સઅપમાં આવે કે ગમે ત્યાંથી આવે, તો પ્લીઝ એકવાર એ માણસને ફોન કરીને કન્ફર્મ કરી લેજો કે એને જ મોકલીએ પછી જ ઓપન કરજો. બાકી એમને ઓપન ના કરતા. અમારા ગામમાં 40 થી 50 કેસ બની ચૂક્યા. તમારા લોકો જોડે આ વસ્તુ ના બને, કોઈના મહેનતના પૈસા ના જાય, એ માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો. તો શેર કરજો એન્ડ આ ઇન્ફોર્મેશન બધા સુધી પહોંચાડજો. એ કોકનું ભલું થાય તો કરી દેવાનું. થેન્ક યુ.